ભરૂચથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચમાં વરસાદ વરસી રહ્યો છે અને ધમાકેદાર બેટિંગ મેઘરાજા ભરૂચમાં કરી રહ્યા છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 5 દિવસ માટે ભરૂચમાં અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અને અનુમાન મુજબ જ મેઘરાજાની ધડબડાટી ભરૂચના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। વહેલી સવારથી ભરૂચના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। परिणामे रस्ताओं पर पानी भराई गया है। फाटा तड़ाव सेवाश्रम विस्तार ज्यां वरसाद वरसवाना कारणे वाहन चालको खूब मुश्केली में मुकाया केम के रस्ताओं पर जळबंबाकारनी स्थिति सर्जाई है। तड़ाव जेवा रस्ताओं जोवा मळी रह्या छे अने वाहन चालको राहदारीओ खूब मुश्केली सहन करी रह्या छे। वहेली सवारथी ज केम के रस्ताओं पर खूब पानी भराई गया है। जनजीवन जाणे अटकी पड्युं होय तेवुं भरूचमां जोवा मळी रह्युं छे। ज्यां पाणी भराई गया है ત્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે કેમ કે ખાડા રસ્તા ઉપર અને એમાં પાણી એટલે ખાડા દેખાતા નથી। અકસ્માતનો પણ ડર રહે છે। ભરૂચમાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। હજી પણ વરસાદનું જોર અહીંયા વધશે। 10 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે। આગાહી મુજબ ફાટા તળાવ સેવાશ્રમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને રસ્તા તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉપરથી રસ્તા ઉપર ખાડા પણ એટલા બધા છે જેમાં વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે। દક્ષિણ ગુજરાતના તમામ મોટાભાગના જિલ્લાઓ કે જ્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે પહેલેથી જ ખૂબ વરસાદ વરસી રહ્યો છે। ઉપરથી રેડ એલર્ટની આગાહી વચ્ચે વરસાદનું જોર હજી પણ વધી શકે છે।